દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણીને લઈ થયેલ ગઠબંધન અંગે સુરતમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું। લોકસભા ચૂંટણીને લઈ ઇન્ડિયા ગઠબંધન મેદાન આવ્યું છે, ત્યારે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યની લોકસભા ચૂંટણીમાં સીટ શેરિંગને લઈ આપ અને કોંગ્રેસ વચ્ચે મીટિંગ થઈ હતી। ગુજરાતની 26માંથી 24 બેઠક કોંગ્રેસ અને 2 બેઠક પર આપ મેદાને ઉતરશે। ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ગઈ છે, ત્યારે આ અંગે સુરતમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નેતા એવા ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું। કહ્યું હતું કે હું કોંગ્રેસના નેતા તથા પદાધિકારીઓનો આભાર માનું છું। હવે આપણે સાથે મળી ગુજરાતમાંથી તાનાશાહને ભગાડવાનો વારો આવ્યો છે। આજે ખૂબ જ ખુશીના સમાચાર મળ્યા છે કે રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ સાથે મળીને ખૂબ ઉદાર દિલથી, ખૂબ મોટા મનથી સાથે મળી નિર્ણય લઈ અને ઇન્ડિયા ગઠબંધન નીચે આવનારી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે। આ નિર્ણય અંતર્ગત ગુજરાતમાં ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે। એ બદલ હું કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તા, નેતા, પદાધિકારી સૌનો આભાર માનું છું। સૌને વિનંતી કરું છું કે હવે સાથે મળી અને તાનાશાહોને ભગાડવાનો અને હરાવવાનો સમય આવી ગયો છે। ગુજરાતમાંથી જ આપણે ભાજપને હરાવીએ અને એમાંય ભરૂચમાંથી જ આપણે ભાજપને હરાવીએ એ આખા દેશની અંદર એક નવા પ્રકારનો મેસેજ આપશે એવી મને વિશ્વાસ છે। ભરૂચ સીટની વાત કરીએ તો તેમાં કદાવર નેતા કોંગ્રેસના રહ્યા છે, તેમને તેમના ફેમિલી પર ટિકિટ માગી છે, શું લાગે છે તમને તેમને લઈને નુકસાન થશે? ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની એવી લાગણી હતી કે એમને આ ટિકિટ લડવાની તક મળે, ચૂંટણી લડવાની તક મળે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે નિર્ણય લેવામાં આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓની ફરજ છે, જવાબદારી છે કે રાષ્ટ્રીય નેતૃત્વના નિર્ણયની સાથે ઊભા રહે। કેમ કે નિર્ણય જ્યારે લેવાયો છે ત્યારે માત્ર ભરૂચ, આખા દેશમાં માત્ર ભરૂચ સીટ પૂરતો નથી લેવાયો, ગોવાની અંદર લોકસભા માટે પણ લેવાયો છે, દિલ્હી માટે પણ લેવાયો છે, હરિયાણા માટે પણ લેવાયો છે, પંજાબ માટે, મતલબ કે દેશના અલગ અલગ અનેક રાજ્યોને સાથે મળવીને અનેક રાજ્યોની સીટો ઉપર સંયુક્ત નિર્ણય લેવાયો છે। તો જ્યારે ગુજરાતમાં એક સીટ કોંગ્રેસને ઓછી મળી તો બીજે ક્યાંક 2 સીટ વધારે મળી હશે, એટલે કુલ મળીને દેશની અંદર લોકશાહી બચાવવાની જ્યારે વાત આવે, દેશની સંવૈધાનિક સંસ્થાઓ ઈડી, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની સ્વતંત્રતાઓ ઉપર ખતરો ઊભો થતો હોય ત્યારે સ્વતંત્રતા બચાવવાની જ્યારે વાત આવે ત્યારે તમામે પોતાનો અંગત સ્વાર્થ મૂકીને, અંગત ઈચ્છાઓ કે અપેક્ષાઓ સાઈડમાં મૂકી દેશ માટે પોતાનું યોગદાન કે બલિદાન આપવું એ સૌની ફરજ છે। મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને આમ આદમી પક્ષના કાર્યકર્તાઓ દેશમાં લોકશાહી બચાવવા માટે અને તાનાશાહોને ભગાડવા માટે ખભે ખભો મિલાવી કામ કરશે અને ભાજપને ગુજરાતથી જ હરાવવાની શરૂઆત કરશે। ભાજપ સરકાર કહી રહી છે કે 400 જિલ્લા છે, દાવો કરી છે, કેટલું તમને લાગે છે દાવામાં તક છે? ભાજપવાળા 400 સીટો લાવવાનો દાવો કરે છે। આમ તો ભાજપવાળાનો એવો પણ દાવો છે કે તેઓ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે, વિશ્વનું કહેવાતું સૌથી મોટું સંગઠન છે, નરેન્દ્ર મોદી વિશ્વગુરુ બની ગયા છે, મતલબ એમની બધી જ વસ્તુ વૈશ્વિક છે, એ લોકોની તમામ બાબતો વૈશ્વિક છે। હવે આટલી મોટી વૈશ્વિક પાર્ટીનું વૈશ્વિક નેતા હોય તો દાવો 400 સીટોનો જ શું કામ કરો છો? 542 સીટોનો દાવો કરી દેવો જોઈએ અને દુનિયાના બીજા 2-5 દેશોની લોકસભાની સીટોનો દાવો ભેગો કરી દેવો જોઈએ। તમે તો વિશ્વ નેતા છો, વૈશ્વિક પાર્ટી છો, આફ્રિકાની 50 સીટો પર દાવો કરી દેવો જોઈએ કે અહીં હવે ભાજપ જીતશે। એટલે આવા જૂઠા દાવાઓ, જૂઠી વાર્તાઓ કરી દેશને લૂંટવાનું, દેશના વેપારીઓને દબાવવાનું, ખેડૂતો ઉપર ગોળીઓ ચલાવવાનું અને બેરોજગાર ઉપર લાઠી ચલાવવાનું કામ ભાજપની પાર્ટી કરે છે। લોકો જાગી ગયા છે। આજે જનતા જે છે એ ઇન્ડિયા સાથે છે અને ભાજપ ઇન્ડિયાની વિરુદ્ધમાં છે। અંતે સત્યનો એટલે કે ઇન્ડિયાનો વિજય થશે, આપણું ભારત જીતશે, ભારતના લોકો જીતશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।